ઉપલેટાના ખાખેજાડિયા ગામે આપ દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અમારા સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડોનું જે અભિયાન ચાલે છે એને અંતર્ગત આજે ઉપલેટા વિધાનસભામાં પણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારી લાગણી અને માંગણી એટલી છે કે લોકો ખૂબ જ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરી રહ્યા છે અને એને લઈને આજે સમગ્ર ગુજરાતમાં આવી નાની નાની સભાઓ થઈ રહી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોનો પ્રેમ, લોકોનો લાડ અમને મળી રહ્યો છે, સહકાર અમને મળી રહ્યો છે અને અમારું જે સંગઠન છે ખૂબ મજબૂત થઈ રહ્યું છે. તો બસ એના જ ભાગરૂપે આજે અમે અહીંયા જે સભા કરી હતી એમાં ઘણા બધા આગેવાનો જોડાણા છે, ઘણા બધા યુવાનો જોડાણા છે અને આમ આદમી પાર્ટીની શક્તિ બન્યા છે એનું હું સ્વાગત કરું છું. અને જે રીતે ભાજપથી કંટાળ્યા છે, ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળ્યા છે, રોડ રસ્તાથી લઈને ખેડૂતોના પ્રશ્નોથી લઈ અને લોકો ત્રાહિમામ થઈ ગયા છે, 30 વર્ષથી જેને બેસાડી છે એવા ભાજપના પાપ આજ પોકારી રહ્યા છે અને કોંગ્રેસ ભીષ્મ પિતામહ બની અને આ 30 વર્ષ સુધી પ્રજાને પીસતી જોઈ છે. આજે એ પ્રજા માટે આમ આદમી પાર્ટીનો જે વિકલ્પ છે એ માત્ર ત્રીજો વિકલ્પ નહીં પરંતુ એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે અને જનતા અમારી સાથે જોડાઈ રહી છે અને અમે આવી જ રીતે અમારું સંગઠન મજબૂત બનાવશું અને લોકોની જે સમસ્યા છે એને વાચા આપવાનું કામ કરી છે. ભાજપ જનતાના અવાજ જે ઉઠાવે છે એવા મજબૂત આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે, એટલા માટે લાફાવાડી કરવા માટે જે ભાઈ આવ્યા હતા, જે ભાઈ ખોટું વિચારીને ઇન્ટેન્શન ખરાબ હતું અને જે આવ્યા હતા એને જે લાફો પડ્યો છે, હું એવું કહીશ કે ભાજપના ગાલ ઉપર લાફો છે. અને જ્યારે ભાજપ અમારા કાર્યકર્તાઓને ડરાવશે, જનતાને ડરાવશે કે વિરોધ પક્ષ તરીકે અમારો અવાજ દબાવવાનું કરશે, એક નહીં 1000 લાફા મારીશું, એ ચોક્કસ છે. હાલ જે બેન દારૂ વિશે અત્યારે જે લોકો પીસે છે શું કહેશો બાબતે? એ જ વસ્તુ સમજાતી નથી કે આજે જ્યારે આમ આદમી પાર્ટી સભાઓ કરે છે ત્યારે પોલીસ કાફલો ખડકી દેવામાં આવે છે. અહીંયા ખાસ કરીને હર્ષભાઈ સંઘવીને મારે એટલું કહેવાનું છે કે અમે પોલીસને સલામ કરીએ છીએ, અમે પોલીસને રિસ્પેક્ટ આપીએ છીએ, પરંતુ દુઃખ ત્યારે થાય છે કે જ્યારે તમે પોલીસનો દુરુપયોગ કરો છો. હકીકતમાં પોલીસને અમે આંદોલન કરીએ ત્યારે અમારી પાછળ લગાડવાની જરૂર નથી, અહીંયા સભાઓમાં લગાડવાની જરૂર નથી, પરંતુ જ્યાં દેશી દારૂના અડ્ડા ચાલે છે, જ્યાંથી વિદેશી દારૂ આપણા ગુજરાતમાં આવે છે, ગાંધી અને સરદારના ગુજરાતમાં જ્યારે દારૂ પીવાઈ રહ્યો છે ત્યારે હર્ષભાઈ સંઘવીએ પોલીસને ત્યાં લગાડવાની જરૂર છે. અહીંયા હું એટલું કહીશ કે આ ભાજપની સરકારની સૌથી મોટી નિષ્ફળતાનું પરિણામ છે, કારણ કે દારૂ પી અને હિંસા જે કરે છે એ આપણે સૌ જાણીએ છીએ. આમાં મહિલાઓ પણ પીડિત છે, મહિલાઓના ઘરમાં જઈને હિંસા થાય છે, રોડ ઉપર દારૂ પી અને મર્ડરો થાય છે. ત્યારે હું એટલું કહીશ કે દારૂ વેચવાની જે પરમિશન આપે છે ને એ ભાજપ જ આપે છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ ભાજપના ઈશારે આ બધું થઈ રહ્યું છે, એની ઢીલી નીતિના કારણે થઈ રહ્યું છે અને પોલીસનો દુરુપયોગ કરવાનું બંધ કરે અને સદુપયોગ કરી અને દારૂના અડ્ડા બંધ કરાવે, જેથી કરી અને અમારું યુવાધન બગડે નહીં. દારૂની સાથે ડ્રગ્સનો પણ એટલો જ મોટો વેપલો અને વેપાર અહીંયા થઈ રહ્યો છે. ત્યારે મારે આ તક એટલું જ કહેવાનું છે કે યુવાધનને બગાડવા વાળા આવા ન્યુસન્સોને ખતમ કરવા માટે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એટલે કે ભાજપ સરકારે ખૂબ જ વિચારવાની જરૂર છે અને પોલીસનો પોતાની સત્તા બચાવવા માટે દુરુપયોગ કરવાનું બંધ કરી અને જનતા માટે લગાડવાની જરૂર છે. ઉપલેટા ધોરાજી વિધાનસભાના ખાખીજાડિયા જિલ્લા પંચાયત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું, જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અહીંયાના યુવક કોંગ્રેસના પ્રમુખ ભાઈ સિદ્ધાર્થભાઈ, અન્ય 3 થી 4 ગામના સરપંચો, અન્ય પંચાયતના સદસ્ય, પૂર્વ સરપંચો અને અન્ય મહત્વના આગેવાનોએ પાર્ટી જોઈન કરી હતી. આ પ્રોગ્રામની અંદર મહત્વની જે વાત છે, આમ આદમી પાર્ટી સાથે લોકોને જોડવાની જે ચર્ચાઓ હતી એમાં મોટાભાગના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને અહીંના વાસ્તવિક મુદ્દાઓ, અહીંના રોડ રસ્તાઓના મુદ્દાઓ, આ ગામના જે કે પણ મુદ્દાઓ છે, આગળ એક બ્રિજનો મુદ્દો છે, અહીંયા 2 મહિનાથી જે અનાજનો જે કે પણ ગરીબોને જે અનાજ નથી મળ્યું, સાથે સાથે ખાતરની અછત છે, આવા અનેક મુદ્દાઓને લઈને આજે અહીંયા ચર્ચા કરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં તંત્રને અપીલ પણ કરવામાં આવી હતી કે આ તમામ મુદ્દાઓનું નિરાકરણ થાય. સાથે સાથે અમારી સાથે બેન રેશમાબેન, રાજુભાઈ બોરખતરિયા, અમારા જિલ્લા પ્રમુખ, અમારા અહીંયા પોરબંદર લોકસભા ઇન્ચાર્જ, આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીને આ વિધાનસભાની અંદર મજબૂત કરવામાં આવશે અને આવનારી વિધાનસભાની અંદર આ વિધાનસભામાં વિસાવદરવાળી ચોક્કસથી થશે. એક સીટ ઉપર આમ આદમી પાર્ટીના લડાયક, મજબૂત, શિક્ષિત એવા યુવાનો ઉતરશે
વડીલો ઉતરશે અને પૂરી તાકાતથી લોકોની વચ્ચે જઈ પોતાની વાત રજૂ કરશે અને આમ આદમી પાર્ટીને અહીંયા લોકો ખૂબ બહુમતથી જીતાડશે એવો અમને વિશ્વાસ છે. હાલ જેતપુરમાં જે મગફળી ચોરાઈ ગઈ છે એ બાબતે શું કહેશો? જેતપુરની અંદર જે 30 લાખની મગફળી ની ચોરી થઈ છે, અંદાજિત 1210 ગુણીની ચોરી થઈ છે. કોઈ નાની ઘડિયાળ ચોરી જવી હોય, કોઈ પાકીટની ચોરી કરવી હોય તો ઠીક છે, ખબર ન પડે, પણ 1210 ગુણી ચોરાઈ જવી અને તંત્રને ખબર ન પડે, આવડી મોટી ભાજપને ખબર ન પડે, આ બધું આખું ષડયંત્ર છે. ભાજપ દ્વારા અને એમના તંત્ર દ્વારા જ આ ચોરી ઉપર રહીને એમના આખાડા કાન કરીને ચોરી કરવામાં આવી છે, જેથી કરીને ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એના માટેનું આખું ષડયંત્ર છે. રોડ રસ્તાની તબિયત ખરાબ છે, શું કહેશો બાબતે? રોડ રસ્તાની પરિસ્થિતિ ખૂબ ભયંકર છે. એક પણ રોડ 1 વર્ષથી વધારે ટકતો નથી. જે કંઈ પણ એમની અંદર માલ મટીરિયલ વાપરવામાં આવે છે એમાંનું મોટા ભાગનું માલ મટીરિયલ વપરાતું નથી. તમામ પૈસા છે એ નેતાઓના ખીચામાં, અધિકારીઓના ખીચામાં અને કોન્ટ્રાક્ટરના ખીચામાં જાય છે, કારણ કે તમામ જગ્યાએ કમિશનબાજી ચાલે છે અને એના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. જેમ ડામરને અને વરસાદને ભળતું નથી, એમાં ભાજપને અને ડામરને પણ ભળતું નથી.